સાયકલ નું સ્ટીયરિંગ છે ને ફરી ગયેલું ભમી ગયેલું પડી અડીસર નહીં પડ્યું હે ભાઈ એક તૂટેલી છે ને એક તો હાજી છે આવું જૂઠું બોલતો નહીં હું નહીં લઈ લી તારા છોકરો પાસે ભાઈ હું બે જોઈને આવી છોકરા મુરશીભાઈ લખમણભાઈ કિશનભાઈ મુરશી લખમણ મુરશી લખમણ મુરશી લખમણ પ્રકાશભાઈ બોલ આ તો બધી ખાલી મોજ લેવાની વાતો છે પણ મી તારી મુદ્દાની વાત તો કરી દીધી એ જગ્યા છોડ અને જગ્યા છૂટે તો તારા ધંધા કોની ચાલે બરાબર કે એમ વાત અને તને મકાન હોતું પણ મળતું નહીં તો મેં તને કીધું કે તને મકાન ની તને બતાવ્યું તું જોઈ આવ્યું તો એ જ તારું મકાન અને તને પસંદ આવ્યું તું એ ભાઈ એ હોમ એ રસ્તો થોડી ખુલ્લી જગા પડે અને વાડા લોકોના અને બીજા ઘરો નરિયા વાળા અને એટલે હોમું જ રહ્યું ઘર એ ભાઈ ડેલી વાળું ગેટ વાળું આ ઘર જોઈ આવ્યો ને એ બજારમાં સેટ નહીં બેઠતું એટલે બધા ના પાડી દીધું બેઠક તારે એ જોયે છે કે નહીં જોતું એમ કે ને જોયે છે તો મને હું આ લઈ લે હેડ કોણ મેં કીધું નહીં લે હમણો આ તારથી ભૂલી ગયો તો પછી આ મકાન મળી જાય તો પૂછા આવા જ નહીં ભાઈ અને દમણ કોણ લેવા જાય ભાઈ એ આ તો દુઃખના માટા આયા છે અને દુઃખ મટી જાય તો કે પોસ કે માતા કોકને કરીશું ફોન હતા ને અમદાવાદમાં હતી કે નારિયેળ આલ્યા છે કે અમદાવાદમાં કેટલામાં લડી લો એ હું તો એસ દુકાન ના એસ હા એસ ઓ પરબડી જોડે છે એ નારિયેળ મળે ને પરબડી જોડે એની પરબડી ખબર હે ને તકલીફ કોણી પીવાની પરબડી ના જોડે જ બે બધા નારિયેળ વડે ઈસવા માટે દેખ ની બેસતા હા હા અમો દવાખાનો બગીચો પડે હમો પડે ના પાછલા રસ્તે હા શું કોઈ એરિયા નારિયેળ માં પોણી પીવા છો લીલા હા જો હા હા કોઈ એમ કે દલાલ એમ કે મને 2000 રૂપિયા આલે તો હું મકાન વાળાને હા પડાઈ ગયું દલાલ એમ કે તો 2000 આલો પડે હે ભાઈ તો એ 500 રૂપિયા ભાડું થાય આવા જવાનું હે એમાં દલાલ પાછો પેલાને કોઈ કે મને કોઈ કે અને તમારા જોડે બે લે ને પેલાને બે લે હે એના કરતા લાઈને માનને બોલી હું તારું દલાલ શું કે બોલે હેડ તોટી હાથી હો ભયો મન કહીએ તમારું મન કે નારિયેળ સિવાય પેલું બાજુ પાર્લર છે એનું કોણ વખણાય છે તે તમારું કહેતો કોણ અને એ સિવાય તમારું મન કે તમારો ભાવ થાય કે ના મારું માહિતી આવી લઈ જવું હોય તો એ તમારા મનના માલિક તમે પણ માતા તો આટલું માગ્યું અને જગતમાં એક આ જબુડી માતા જેવી છે કે માજીને ખાય બીજી બધી મારીને ખાય કોમ કરીને આલુ બને આ બધાનો કોમર્સ કરે છે કઈ એટલે તારું મકાન 3 દાડા મળે રેવાર તું ના આવતા રે વરી કે કાઠું પડશે જો મરતો બોલો તો હું એ મરતો કામ કરે પછી એ મરતો બોલો પછી હું એ મરતો 100 મહિને કામ કરું ઓ આ તો જેવું મોણા આપણે એવું વર્તન કરીએ ભાઈ ઓ કોઈ મારા માટે પાગલ થઈ જાય ને ગોડું થઈ જાય ને તો એનું તો તળા માર મને ચિંતા પે આવું કરતું હે ભાઈ મને ચિંતા પે સાના કામ કરવાનું તાન પછી તાન પછી હાર તો હેડો આટલામાં સંતોષ તક પછી આ ઘરની જ કરી છો વગડાની વાતો કરી ભાઈ અને લગન તૂટી જાય બીજો લગન થતો નહીં લગન કરાવો તો ભોપા ભુવા બધા મંદિરે ફરે પણ મેળ પડતા નહીં હે ભાઈ સીધું લગન અલ્યા થઈને તૂટી જાય તૂટી જાય છે હું કરે આલું હે ભાઈ તો મને હું આલો બોલો તમારે બાયડી લે તો બાયડી ના બદલામાં કઈ તારું પડે ભાઈ હું જે કહું વાળા તો હાલ્યા જ નહીં કોઈ હે ભાઈ જે કહું વાળા કશું નહીં હાલો
જો બધો ફર્યો છે પણ મારા આશા નહીં કોઈ આવ્યો નહીં હું ઢબુડી માતા ગુસ અને તું આવ્યો તો પેલા હવે કણ આવ્યો છે તો તને ઢબુડી પહેલી વખત સાંભળી છે કા ગુજરાતમાં શું નહીં રાજસ્થાનમાં નહીં તારા દાવી દીધી ધણો જી કણે નહીં જે નામ હા બ્રિશત પહેલી વખત ઢબુડી અને કણ બેઠી હું પહેલી વખત ઢબુડી એટલે જો મારા પરસા મારા નામ વધારવા માટે મારા પરસા વધારવાના છે એટલે હું તો એવું કહું તને કયું જ નહીં કે તારી માતાઓ કરી આલશે બહાર નીકળી આલશે ઈધર કીધર કરી આલશે હું તો સીધું કે હું જ કરી આલું હું બામણ પૈણા છૂટો પાસે એ તને કીધી પાછી કે હું તને ઇન લાઈ આલું ઇન બાડી ભેગો કરી આલું એ ભાઈ પણ જો મફતમાં શેટલા છોડી મેલા તો બધા બંધ થઈ ગયા પણ આમાં છોડવા નહીં મારે શેટલા મેં શેટલા પ્રિન્સિપલ બનાવ્યા ગુરજીભાઈ અને છેટલી વખત શેટલો સરકારી નોકરીઓ આલી કોને રેલવે વાળા મોટા મોટા સાહેબ બનાયા કોઈને બેંકો હારી હારી જબરીઓ નોકરીઓ આલી બે હે ભાઈ કલમો પકડવાની શેટલો પોલીસ વાળા બનાયા હે ભાઈ તો આ બધા કે આમો નોકરીઓ આમો ટાઈમ મળતા નહીં શેટલો લગ્ન કરાવી દો તો નગરવાળા એમ કીધી કે હું બાયડી એવી કે આપવા જતી નહીં હે ભાઈ આ શેટલા પ્રશ્નો બન્યા છે તો મફત મારે છોડવા નહીં હે ભાઈ તમ બોલ હેડ તું હું ના લે હેડે બોલ હેડે ના કે હું નહીં હારે તો પહોંચી જઈશ તારી તારા ગોમ પાછી તારા મારવાડમાં તારા રાજસ્થાનમાં ઓ મુર્શીભાઈ સાજો ભાઈ આમ જો બધું કશું ના કરવું તો હું તેલ પે હજી ને હાર બે હારવા છું તું મને જો તું મને મોન તો બસ તારો તું તારો હીરો પાડી આવ હેડે તું મને હું આલે બોલ ગાડી આલે તને લાડી લઈ આલે તો અરે લાડી લઈ આલે તો ગાડી તો હાલીશ પર કર હે ભાઈ તારી ગાડીનો મેર પડતો ને તમને હું ગાડી આલે એ ફોરવેલ વાળાનો વિચાર કરતો ને તો કરી સોજો લે ભાઈ સાધન લાવવાનો વિચાર કર્યો કે ના કર્યો મેર પડ્યા મુરજીભાઈ તો તાર તો લાડી લાવીશ અને લાડી લાવવામાં મને ગાડી હાલતો હોય તો લાડી લઈ આલું શું જલ્યા જવાબ આલો હું માતા એકલી જ છું તો બોલ બોલ કરું ગાડી કેટલાની આવશે તને ખબર છે ને જો કોકને કોક તને શીખવાડે સુંટલા પડી તો જોજે કોકનું ના શીખતો ને કોક કોક મોથવાલા જો હા કહી દે કે હાથ કહી દે અને હાલવાન થાત એ કોઈ પૈસા તને નહીં હાલે એ કે લાખ 2 લાખ ખર્ચો થાય તને મેં હા પડાવરાઈ હું તને ટેકો કરું આ બધા હા પડાવરા ખસી જા તારે એટલે વિચારજે બરોબર ચાલ હા શું ખોટું અત્યારે તો બધા હું કે તાહી કે માતાજી જોતો નહીં એ ગોઢેલું શકે એટલે આ મોથું છે હા પાડજે એ અને હા સુખ લેવાનું થાય તો પછી પેલો કે લે ત્યાં હા પાડ તું તો લે અમે તો મારે જોડે પૈસા નહીં ચોથી લાવું તો પેલો હા પડારો ખસી જાય ના ખસી જાય તારી બાઈડી આવી હું કરું મેં તને હાથ કરવાનું કીધું એ કોઈના કીધે કશું કરશો નહીં તમારું મને કેતો કરો લ્યા ક્યાં ભાઈ બોલ તારું મને શું કે ક્યાં ભાઈ गाड़ी आले है या भाई पैसा नहीं है तो मेरे पास लाडी भी नहीं है फतत ले इस लाडियो रोटला बनाई ना ले तो ना ले क्या भाई हारा लुकड़ो तो ना ले तो ना ले अतर वो अपनी डोशी लुकड़ो तो रोटला रोज मुर्ची भाई અને આ જવાન બાયડી આવે તો બધું કામ એ ના કરે તો પછી એક હાથે કમાઈ અને બે હાથે કમાઈ તો પછી એક કારું ઘરનું ખર્ચી અને એક લાડી માટે ગાડી માટે કરજે ના થાય ફતત લે આવતા ને બસ બાર રિયાસ હોય તો પછી ભૂવા શું હાલે એ ભૂવા ખાલી ખાલી કી એટલે આવી જશે આ વખત ના મારે શું જોવાનું ભૂ કે આપણે ગયા એ થોડુંક આપણે મારી ઘડી કરવા બંધ છે એ અત્યારે વસ્તી એવું જ કરે જે જગ્યાએ જા કહી દે કે જો થઈ જા અને નહીં થાય તો બીજા જા પણ જે જગ્યાએ ક્યાં જે જગ્યાએ કીધું તે કંઈ પૂછવા જા નહીં ગુરજીભાઈ નહીં કે તો ઠેકાણો હોતો નહીં ઓ બોલ હેડ લાડી હાલે તો લાડી લાવ બોલ હેડ
ક્યાં ભાઈ તારા પૂછો તો પૂછી લે તારા હાજર બધો નહીં દેવના ઓળખું લે કાઠું લ્યા અને માતાના ઓળખું લે કાઠું લ્યા હું માતા કોણ છે એ પ્રમાણે હિસાબ કરે ને તો ગોડાની જાતના ખબર પડે પ્રકાશ બોલ હેડ મને વાર નહીં તા આબા સર કેટલા મોણસ બેઠા છે બાબુ ગાડીને પેલું બાઈક જૂનું પડ્યું છે હાલ દે મને લે હાલ દે બાઈક પડ્યું છે એ બાઈક પડ્યું છે કે નહીં પડ્યું પડ્યું છે ને એ હાલ દે તમે તું તાર ફોર વ્હીલ લઈને તાર લાડી લઈને ફેરજે બધો ફરવો એ શું ધમાતા જવાનું છે કે નહીં જવાનું શું ધમાતા જવાનું છે કે મોનતા નહીં રાખેલી કોઈ જવાનું છે કે તો પછી ઈકણ જવાતા પૈસા મળશે ભાડું મળશે તો મને ગાડી અલમ તને હું હતું હે તો હવે લે અસલ ઓરિજિનલ બાઇક માંગુ અલે ગોડા તું હા પાડ્યો હોય ને તારા મનથી એ તો બધા હા બધા કી દે હા એ કે આમાં વાત આ માતા બંધ થઈ જાય ને કે ઊભું થઈ જવું પડે બાપડાને હે પણ ના એને ગાડી હા પાડે ને તો હું તો ગાડી વાળી માતા છું ને તો હું જ્યાંની છોકરી માતા છું ગોડા મને ગાડી લઈ હું હાલો ગોડા 50 રૂપિયાની ગાડી માંગુ હું સમજો કે મોટી ગાડી લાખ 2 લાખ 5 લાખ ની માંગશે એટલે હું જાણી છોકરી છું હું જાણી ઘડી બાળક છું તો હું રમકડું એ ગાડી માંગુ લ્યા હું રમકડા જેવી ગાડી હું રમકડા જેવી માતા છું હું જ્યાંની માતા છું હે ભાઈ તો મારે રમકડા વાળી ગાડી જોવે છે લ્યા પણ મેં તમારો પોણી માફક તમે સેવા છો તમે જેટલું હાલી કહેવા છો એ ભાઈ બોલ કેટલું સસ્તું પડ્યું પણ હોય કણ બેઠા હોય એને ઓળખાણ થવી જોઈએ કે આ ઢબુડી માતા બોલતી હોય તો આ તો જાણીશ આ ગાડી લેશે આ લેશે ગાડી તો એના જેટલી જ લેશે હે ભાઈ મેં પોસ્ટ નારિયેળનો તોરણ માગ્યો હે ભાઈ એના બહાર મેં કશું માગ્યું નહીં કે ભાઈ મને લાખ મને હાલજે 1000 રૂપિયા 2000 કે 5000 હાલજે હે ભાઈ પૈસા હું ચોકણ વાપરવા છું અમારા દેવની કોઈ દુકાન હોતી નહીં હે ભાઈ અને મારા દીકરાને પૈસા લેવા દીધા મેં કોઈ દર કીધું નહીં કે દીકરા પૈસા લે ને કે હું માતા એવા કામ કરું છું મારા દીકરાને રૂપિયા વાળો લાખો કરોડપતિ બનાવી દઉં હે ભાઈ તે છતાંય હું કોઈ દર મારા દીકરાને કીધું નહીં કે રૂપિયા લાવીશ ને કે હું ભાગ જેવી માતા છું હું કમાઈને આવી એમ એ તો તને એટલી ખબર ના પડી હે ભાઈ કે આ માતા ગાડી તો માગશે નહીં ગાડી બેહાવડી માતા નહીં એ આ રમકડા લેશે બધાને તો અમારો રમકડા જ લેશે રમકડાની જ ગાડી લેશે આરીએ હે હાલવાન છે એટલે કાઠું જુઓ આ લોકો બીજી ભાવ અમારા વિશ્વા હે જો આદરી શ્રદ્ધાનો અધરો વિશ્વ હોય ને તો હાલવાનું કહી દે આલીશ ભૂએ ભોપે ફરે કેટલા રૂપિયા ખર્ચા કેટલા મૂડા બંધાયા અને જેટલી વિદ્યાઓ કરાઈ અને જેટલા ટોટકા કર્યા પણ બાડીનો મેર ના પડે ને તો આટલા બધા ખર્ચા કર્યા એમાંથી મેં તને કીધું હોય કે આ બધા કેટલા ખર્ચા થયા એમાંથી 50% મને આલી દે તો પાછળ જ કર આ બધા રૂપિયા લઈ જશે હારા અને એક જાણી છોકરી ગાડી માંગીએ તારા માટે કાઢી હે હું માજી મી એક જેનો છોકરો રમે એવું રમકડું માસ્યું કે એવી ગાડી જ માગીએ હે પણ ઉલ્લેખ કરે એટલે હા પાડી હે એટલે કિંમત નહીં તમે તો કિંમતની કિંમત કરી લ્યા તે 50 રૂપિયાની કોઈ કિંમત નહીં એટલે તમે કિંમત ની કરી તમારો ભાવ તો નહીં જ કર હે ભાઈ બોલે હેઠે હું તને શું કહું આમ તારો કેટલો ભાવ છે જા અવતારે વારે કહીશ Thank you.